આજકાલ ભારતીય વિદ્યાર્થીઓની અંદર વિદેશ ભણવા જવા માટે થઈને એક અલગ જ ઘેલું છે. એની અંદર પણ સૌથી હોટ ડેસ્ટિનેશન કોઈ હોય તો એ છે કેનેડા. તમારી આજુબાજુમાં કોઈ પણ વિદ્યાર્થી કે તમારો સગાવાલામાં કોઈ વ્યક્તિ હોય કે તમારો કોઈ મિત્ર હોય જો કેનેડા હોય, ભણવા ગયો હોય, ભણવા હવે જવાનો હોય તો એના વિડીયો મોકલી દેજો. કેમ? કારણ કે જેમ ઇન્ડિયાની અંદર સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એનાથી પણ ક્યાંક વધારે માત્રાની અંદર કેનેડાની અંદર સાયબર ફ્રોડ થઈ રહ્યા છે અને એ મુદ્દો સામે આવ્યો છે. ઘટના શું થઈ રહી છે? અહીંયાથી વિદ્યાર્થીઓ જ્યારે કેનેડા જાય છે ત્યારે નોકરીનો અત્યારે અભાવ છે. પરિણામે આજે વિદ્યાર્થીઓ છે એ નોકરી મેળવવા માટે થઈને ધમપછાડા કરતા હોય છે. દરેક જગ્યાએ ફાંફા મારતા હોય છે કે ક્યાંકથી કોઈ નોકરી મળી છે. પછી કોઈ ફેસબુકના ગ્રુપમાં જોડાય, વોટ્સઅપના ગ્રુપમાં જોડાય અને પછી તેમને અલગ અલગ નોકરીની પોસ્ટ જોવા મળે કે અમે 1 કલાકને $25 આપીશું, પર્સનલ આસિસ્ટન્ટની જરૂર છે, ઘરે બેઠા કામ કરવાનું છે અને આવી રીતે એમને કહેવામાં આવે કે મારે જરૂર છે. એ વ્યક્તિને રિપ્લાય આવે એટલે સ્ટુડન્ટને એમ થાય કે ઠીક છે ને, કોઈ જેન્યુઇન માણસ હશે. સ્ટુડન્ટ જ્યારે પૂછે કે તમારી કોઈ આઈડેન્ટિટી કંઈ, તો એમની વેબસાઇટ મૂકી દે ને આજકાલ નકલી વેબસાઇટ બનાવવી બહુ મોટી વસ્તુ છે નહીં. આવું બધું કરી દેવામાં આવે. પછી એને કહેવામાં આવે કે જો હું અલગ અલગ વસ્તુઓમાં ડીલ કરું છું, મારા અલગ અલગ ક્લાયન્ટ્સ છે, તું મારો આજથી પર્સનલ આસિસ્ટન્ટ છે, તું મારો આવું બીજું કોઈ પોસ્ટ આપી દેવામાં આવે. તારા મારા બધી અલગ અલગ ક્લાયન્ટ્સની જોડે કામ કરવાનું છે, આવી બધી વાતો કરવામાં આવે. ત્યારબાદ શું કરવામાં આવે? ત્યારબાદ કહેવામાં આવે કે જો તારી આજુબાજુમાં કોઈ મોટું કન્વિનિયન્સ સ્ટોર છે, વોલમાર્ટ કે એવું કંઈ છે, ત્યાં જઈને એમની ગિફ્ટ કાર્ડ ખરીદવાનું કહેવામાં આવે. ગિફ્ટ કાર્ડ ખરીદવા માટે થઈને એમને ચેક મોકલવામાં આવે. હવે કેનેડાની અંદર એવી સિસ્ટમ હોય છે કે ત્યાં તમારે ચેકને ડિપોઝિટ કરવો હોય તો બેંકમાં જવાની જરૂર નથી. તમારે ખાલી ફોનની અંદર સ્કેન કરો એટલે એ તમારામાં ડિપોઝિટ થઈ જાય. ત્યારબાદ શું થાય? ત્યારબાદ જ્યારે આવો જે ચેક મોકલવામાં આવે ફોટો દ્વારા અને કહેવામાં આવે કે આને તારી અંદર ડિપોઝિટ કરી દે છે અને તું આવા ગિફ્ટ કાર્ડ લઈ અને પહેલાં ફોટો મને મોકલજે, પછી આપણા ક્લાયન્ટને મોકલી આપજે. એટલે કોઈ સ્ટુડન્ટ હોય એને એમ કે ઠીક છે ને, મને તો ચેક મોકલી આપ્યો છે અને એનાથી કોઈ ઇશ્યુ તો થવાનો નથી. અને સ્ટુડન્ટ શું કરે? પોતાના પૈસા ખર્ચીને એ ગિફ્ટ કાર્ડો ખરીદે અને પેલા વ્યક્તિને મોકલી આપે. એ વ્યક્તિ એ ગિફ્ટ કાર્ડને રિડીમ કરી લે, $200, $500, $1000 જેટલાના એણે કીધા હોય એટલાના, અને પછી એ વ્યક્તિ એ પૈસા લઈને રફુ ચક્કર થઈ જાય. હવે જેણે ચેક મોકલ્યા હોય છે, ચેક નકલી હોય છે, અહીંયા સિમ્બલ પ્રિન્ટ કરી દીધા હોય. હવે અહીંયા ઈ ટ્રાન્સફર હોય છે કેનેડાની અંદર. એટલા માટે થઈને કેનેડામાં જ્યારે ઈ ટ્રાન્સફરથી કોઈ બેંકની અંદર ચેક જમા કરે અને એ ચેક જમા કરે એના પછી એની અંદર ફંડ બતાવવા લાગે કે હા આવું ફંડ છે, પણ શું છે, બેંક એને વેરીફાઈ કરવા માટે ટાઈમ લેતી હોય. ભારતમાંથી કોઈ વિદ્યાર્થી ત્યાં ગયો હોય તો એને એવું લાગે કે ઠીક છે ને, બેંક 2-3 દિવસમાં જમા કરી દેશે અને ફંડ ઓર હોલ્ડ બતાવતું હોય અને આની અંદર એ છેતરાઈ જાય. પછી શું કરે? પછી બેંકને ખબર પડે કે આ તો ફ્રોડ છે, એટલે બેંક દ્વારા જે છે એનું આખું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે. પછી વિદ્યાર્થીને ખબર પડે કે ફ્રોડનો ભોગ બન્યો છે ને આવા ઘણા વિદ્યાર્થીઓ ફ્રોડના ભોગ બનતા હોય છે. ઘરેથી પૈસા લઈને આવ્યા હોય તો ઘરે કંઈ પણ નથી શકતા અને પરિણામે ડિપ્રેશનમાં પણ સરી જતા હોય છે. તાજેતરમાં જ એક વ્યક્તિ જોડે આવો બનાવ થયો. એણે આ કિસ્સો અમારી સાથે શેર કર્યો. પરિણામે અમને પણ લાગ્યું કે અમારે આ કિસ્સો તમારી સાથે શેર કરવો જોઈએ અને જેટલા પણ લોકો છે જે તમારા સગાવાલા છે, કેનેડાની અંદર રહે છે, એમને કહી દેજો કે આવા કોઈ ફ્રોડનો ભોગ ના બને. જો કોઈ નોકરી છે તો જ્યાં સુધી ફિઝિકલ તમે વેરિફિકેશન નથી કરતા ત્યાં સુધી કોઈ નોકરીને બાકી ન મારવી, પોતાના કોઈ ડોક્યુમેન્ટ શેર ન કરવા કે આવી રીતે કોઈ ખોટા રૂપિયા આપવા નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો. આવી રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.